દક્ષિણ એ ભારતનું જન્મસ્થાન છે. તમે જો જેટલા આચાર્ય થયા, શ્રી મહાપ્રભુજીની મૂળ પરંપરા તૈલંગકુળની છે, દક્ષિણની. અને આજે દક્ષિણ ભારતમાં વિશુદ્ધ વેદનું જેટલું આચરણ થાય એટલું બીજે ક્યાંય નહીં. તમે કોઈ પણ દેશના સાઉથ ઇન્ડિયન ટેમ્પલમાં જાઓ તો આજે પણ પુરુષો લુંગી ને બહેનો સાડી સિવાય જોવા નહીં મળે. ત્યાં કર્ણાટકમાં વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં સન્માન મળ્યું, અહીં બધે જ આજે મહારાષ્ટ્રમાં પણ આજે કર્મકાંડ અને ભક્તિ જોવા મળે. પણ કે છે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં આવતા આવતા ભક્તિ કે છે હું જીર્ણ થઈ ગઈ, વૃદ્ધ થઈ ગઈ. ભક્તિ જીર્ણ ક્યારે થાય? જ્યારે ભક્તિ સાધ્ય ન રહેતા સાધન બની જાય. વેપાર માટે જ્યારે ભક્તિનો ઉપયોગ થવા લાગે ત્યારે કહેવાય ભક્તિ જીર્ણ બની ગઈ. પોતાના માટે શોપિંગ કરવા નીકળ્યા હોઈએ, કોઈ વૈષ્ણવની દુકાન હોય, શ્રીનાથજીનું ચિત્ર હોય, તમે કંઠી કાઢીને કે હું વૈષ્ણવ છું, લાગે તમે વૈષ્ણવ છો. આમ ઠાકોરજી માટે થોડું લેવું છે, થોડુંક ભાવતાલ કરી આપો ને. સ્વાર્થ માટે ભક્તિનો ઉપયોગ થાય ત્યારે કહેવાય કે ભક્તિ જીર્ણ થઈ છે. કે ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ. આમ તો ગરવી ગુજરાત કહેવાય, પણ માફ કરજો, અન્ય ધર્મના લોકો ક્યારે પોતાની પરંપરા નહીં છોડે. શીખ પાઘડી વગર ગુરુદ્વારામાં નહીં જાય, મુસલમાન ટોપી વગર ક્યારે પણ નહીં જાય, દાઢી કે ટૂંકા પાયજામામાં શરમ નહીં કરે, ક્રિશ્ચન ક્રોસ પહેરવામાં સંકોચ નહીં કરે, જૈનો એમનું ઉપકરણ પહેરીને ઉપાશ્રયમાં જાય છે. આજે મોટા ભાગે, કેમ કે ગુજરાતીનો એક સ્વભાવ છે કે આપણે જ્યાં જઈએ ને ત્યાં ઇઝીલી સેટ થઈ જઈએ. સગોડીયો ધર્મ, બધે સરળતા મળે, પણ ધર્મમાં બાંધછોડ ન કરાય. હાફ પેન્ટ પહેરીને દર્શન કરવા. મહારાષ્ટ્રના 300 જેટલા મંદિરોમાં બોર્ડ માર્યા કે ટૂંકા કપડામાં કોઈ મંદિરમાં આવું નહીં. અમારે ત્યાં સ્ટ્રિક છે, અડધા કપડામાં હવેલીમાં એલાવ ના કરીએ અમે લોકો. બધે સરળ. હું તમને એક પ્રશ્ન પૂછું, કોઈના લગ્નમાં તમે હાફ પેન્ટ પહેરીને જાઓ ખરા? હા કે ના? દરિયા કિનારે ફરવા જાઓ તો સૂટ પહેરીને જાઓ? પાર્ટીમાં જાઓ ત્યારે પાર્ટી વેર હોય કે ના હોય? દરેક જગ્યાએનો ડ્રેસ કોડ હોય, તો કેવલ આપણા ધર્મસ્થાનોમાં જ આપણે કેમ બધી બાંધછોડ કરીએ? ઉલટું આગ્રહ રાખવો જોઈએ. આજે ઘણી બધી યંગસ્ટર્સ બહેનો આવતી હોય જે સાડી પહેરતા નથી ફાવતું, ડ્રેસમાં સેવાની આજ્ઞા આપો ને. અમને કઈ વાંધો નથી, પણ આ ધોતી બંડી કે સાડીનું મહત્વ શા માટે છે? આ પોશાક વ્રજનો પોશાક છે. શ્રી મહાપ્રભુજી એ વ્રજની પરંપરા સ્વીકારી છે, ને આપણા ઠાકોર વ્રજના ઠાકોર છે. આ ધોતી બંડી કે ચણિયા ચોળી કે સાડી પહેરીને પ્રભુની સેવામાં જઈએ ને તો ઠાકોરજીને એવું લાગે કે અમારો વ્રજ ભક્ત મારી સેવામાં આવ્યો છે, પ્રભુને વ્રજનું સ્મરણ થાય છે. અને દરરોજ નહીં તો કમસે કમ ટેવ પાડો કે આપણા વાર તહેવાર ઉત્સવ આવે ત્યારે મૂળ પરંપરાગત આપણા પોશાક પહેરો, તો જેનાથી બાળકોને સમજાશે કે આપણું કલ્ચર, આપણું ટ્રેડિશન એ નવા જનરેશન માટે બહુ જરૂરી છે સમજવું. નહીં તો આજે તમે જો જબ્બો, ટોપી, પહેરણ, પાઘડી, દરેક જ્ઞાતિની પાઘડી જુદી હતી, ઓળખાણ હતી. 2 જનરેશન પછી બાળક બતાવશે કે મારા દાદાજો ને આવો ફની ડ્રેસ પહેરતા હતા. એમને ફની લાગશે બધું. ખાનપાન બદલાયું, પહેરવેશ બદલાયો, આજે આચાર વિચારનું જ્ઞાન નથી. કેટલી વસ્તુઓ આપણે મૂકતા જઈશું. આજે ભાષાઓ બદલાઈ. આ નવા જનરેશનમાં તો કોઈને ગુજરાતી બોલવું એ ગમતું નથી, બાળકોને લખતા વાંચતા નથી આવડતું. આપણે આમ બહુ પ્રાઉડલી કહીએ, જો મારો બહુ કેટલું આમ હિન્દી સરસ બોલે છે. ખલીલ જીબ્રાન નામનો તત્વચિંતક હતો. એને કહ્યું કે નિશાળમાં ભણવાનો સમય થયો, ઘરના લોકો વિદેશી ભાષામાં ભણવા માંગતા હતા. મારી માએ હટ કરી કે નહીં, મારો બાળક માતૃભાષામાં ભણશે. હું માતૃભાષામાં ભણ્યો એટલા માટે આખી દુનિયામાં આજે ખલીલ જીબ્રાનથી ઉભો છું. કેમ કે માતૃભાષા વગર મૌલિકતા ના આવે. અને બહુ સરસ કહ્યું, તમે 15 ચશ્મા પહેરો પણ આંખ તો સલામત રાખો.
આપણા બાળકોને આંખ ફોડીને ચશ્મા પહેરાવીએ છીએ. માતૃભાષાનો પાયો કાચો. દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ એ માતૃભાષાથી જ ટકી શકે. અક્ષર જ્ઞાન હોવું જ જોઈએ બાળકોને. સંસ્કૃત તો સાવ ડેડ લેંગ્વેજ થઈ ગઈ છે. કે છે ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ. પણ ટીકાકારોએ બહુ સુંદર અર્થ કર્યો છે. માટીનો એક ડેપો લઈએ, દડો લઈએ, એમાંથી ધીરે ધીરે માટી ખેરવીએ તો એવું કહેવાય કે આ દડો જીર્ણ થઈ રહ્યો છે, પણ એમાંથી ખરેલી માટી ત્યાંના કણકણમાં વ્યાપ્ત થાય છે. એમ ગુજરાતમાં આવી અને ભક્તિ જીર્ણ થઈ, એનો અર્થ કે ગુજરાતના કણકણમાં આવીને ભક્તિ વસી ગઈ છે. આજે ગુજરાત અને ગુજરાતીઓમાં ભક્તિનો જેટલો પ્રભાવ દેખાય છે બીજે ઓછો છે. ભલે દેખાવ માટે પણ લોકો ભક્તિ કરતા હોય છે આજે. અને ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ એનું કારણ બાળક અવસ્થા હોય તો ચંચલતા રહે. પેલું બાળક ક્યારનું અહીંયા દોડે ત્યાં દોડે, શાંતિથી ના બેસે. યુવા અવસ્થામાં ચંચલતા હોય. બેઠા છે, કઈ કામ યાદ આવ્યું, ઉભા થઈને ફોન કરવા ગયા, પેલું કરે કે ઉભા થઈને ત્યાં ગયા. પણ વૃદ્ધાવસ્થામાં માણસ એકવાર નીચે બેસે ને પછી હાથ પકડીને ઉભા કરવાવાળો કોઈનો ત્યાં સુધી ઉઠે નહીં. અને કે છે વૃદ્ધાવસ્થામાં જે મા બાપની સેવા કરે એને મા બાપનો વારસો મળે. અમારા સૌરાષ્ટ્રના ખેડૂતો ભલે વિશાળમાં નહીં ભણેલા પણ સમજદાર બહુ. અમારે ત્યાં એક ભાઈ સેવા કરતા હતા, દિનેશભાઈ. એમની પાસે 25 વીઘાનું ખેતર. બહુ સરસ વાત કરી, મગજમાં ઉતરી ગઈ. 4 દીકરાઓને મારી હયાતીમાં 5-5 વીઘા જમીન વેચી દીધી, પણ 5 વીઘા મેં મરણ મૂડી તરીકે મારી પાસે રાખી છે. અને વેલમાં લખ્યું છે કે જે અમારી સેવા કરશે ને 5 વીઘા મળશે. એ 4 જણા જમીનની લાલચમાં સેવા કરે છે. અમારા વડીલો હંમેશા કહેતા. ગઈકાલે સાંજે જ એક બેન એકદમ રડતા રડતા આવ્યા હતા. સાંજે હું શેનાર્થી પછી બેઠો હતો ત્યારે દીકરોને એવો મને સાચવતા નથી, મને ઘરમાં ઘૂસવા દેતા નથી. તો બેન, ઘર કોના નામે છે? તમે લખી આપ્યું કે ના? હજી લખી નથી આપ્યું, પણ બહુ ત્રાસ આપે છે, સહી કરી દો. અમે તો ભૂલથી પણ ના આપતા. પછી તો સાવ તમને પ્રવેશ નહીં મળે. અને હજી પણ ગવર્મેન્ટના કાયદા છે, તમે જેને કમ્પ્લેન કરો ચોક્કસ સાચવવા જોઈએ બાળકો મા બાપને. હવે ગવર્મેન્ટે કાયદા પણ સુધાર્યા છે. અમારા વડીલો હંમેશા કહેતા કે આપણી હાજરીમાં બાળકોને બધું ના આપી દઉં ક્યારે. કેમ કે બધું મળી ગયા પછી કોઈને મા બાપની જરૂર નથી રહેતી. આપણા પછી બાળકોને મળવાનું જ છે, ક્યાં આપણે બધું લઈ જવાના છીએ સાથે. પણ એવી વ્યવસ્થા કરો કે જે બાળક મા બાપની સેવા કરે એને મારો વારસો મળશે. કે છે ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ અને વૃદ્ધાવસ્થામાં આ ગુજરાતીઓએ ભક્તિની સેવા કરી એટલે ભક્તિનો સમૃદ્ધ વારસો આ ગુજરાતીઓને મળ્યો છે. પણ કે છે હું તો ભક્તિ પરિચય આપ્યો, ગુજરાતમાં આવીને વૃદ્ધ થઈ. પણ અમે લોકો જયારે વ્રજમાં આવ્યા, અહીં આવીને હું યુવાન થઈ ગઈ અને મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા. નારદ કે છે ભક્તિયા વ્રજનો પ્રભાવ છે. ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિ નૃત્યથી યત્ર છે. અહીં તો સર્વત્ર ભક્તિનું સામ્રાજ્ય છે. અહીં જ્ઞાન અને વૈરાગ્યની જરૂર નથી. અને કહે છે કલિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી કોઈ વિષય ના દેખાયો. જેવો કોઈ વિષય દેખાયો બધું જ્ઞાન વૈરાગ્ય ચાલ્યું જાય. હું ઘણી વાર કહું છું કથામાં કે એક માણસે બિલાડી પાડી, એને એવી ટ્રેન્ડ કરી કે સાંજે પેલો ગીતાનો પારાયણ કરવા બેસે એ બિલાડી બાજુમાં આવીને બેસી જાય ને પેલો એના માથા પર દીવો મૂકે. બિલાડી ના હલે કે ના ચલે ને દીવાના પ્રકાશમાં આખો ગીતાનું પારાયણ કરે. ધીરે ધીરે ગામમાં બિલાડીના વખાણ થવા લાગે. લાગે છે પેલી બિલાડી ગયા જન્મની બહુ મોટી સંત છે. એનો માલિક ગીતાનો પાઠ કરે, પેલી આંખ બંધ કરીને આખો ગીતાનો પારાયણ સાંભળે. દીવોય માથા પર જરાય ના હલે. ધીરે ધીરે બિલાડી પૂજાવા લાગી. કોઈ મીઠાઈ લાવે, કોઈ દૂધ લાગે, લોકો ચડાવો ચડાવે, બિલાડીનો જય જયકાર થાય. એક ગામમાં એક બુદ્ધિશાળી માણસ, એને બિલાડીના વખાણ સાંભળ્યા.
એ દર્શન કરવા ગયો, ખિસ્સામાં એક નાનકડી ઉંદરડી સંતાડી લઈ ગયો. જ્યાં સાંજ પડી એનો માલિક બેઠો, બિલાડી બાજુમાં આવીને બેઠી, માથે દીવો મૂક્યો, લોકો જય જયકાર કરવા લાગ્યા. ધીરેથી પેલા ઉંદરડી છોડી, જ્યાં ઉંદરડી પર નજર પડી, દીવો ફેંકીને એની પાછળ દોડી. એમાં કલિયુગમાં જ્યાં સુધી કોઈ વિષય ના દેખાયો ત્યાં સુધી જ્ઞાન વૈરાગ્ય ટકે. આ તો બ્રજની ભૂમિ છે, જ્યાં જ્ઞાન અને વૈરાગ્યની આવશ્યકતા છે. એ તો સર્વત્ર ભક્તિનું સામ્રાજ્ય છે. કે છે બ્રજના એક મંદિરમાં મીરાબાઈ ગયા, અંદર સાધુઓ હતા. કોઈ કે બહાર ચલે જાઓ, हम साधु है, औरतों का मुंह भी नहीं देखते हैं. मीराबाई के ये ब्रज में दूसरा पुरुष कहां से आया? मैं तो समझती थी कि यहाँ तो केवल मेरा कृष्ण ही पुरुष है, बाकी सारी गोपियां है, ये दूसरा पुरुष ब्रज में कहां है? तेरे पिलावी ने पगे पड़ी ने माफी मांगी. ब्रज એ ભક્તિની ભૂમિ છે અને બ્રજ એ તો વૈષ્ણવનું સર્વસ્વ છે. પ્રેમ લક્ષણા ભક્તિનું ઉત્પત્તિ સ્થાન એ ગોકુલ છે. બ્રજ આપણું વૈષ્ણવનું પિયર પણ કહેવાય ને સાસરું પણ કહેવાય. પિયર કેમ? તો કે પ્રભુનું નિજધામ છે અને પ્રભુના શ્રીઅંગમાંથી આ પુષ્ટિ સૃષ્ટિ પ્રગટી, એટલા માટે પિયર. માણસનું શરીર મળ્યું, શ્રી મહાપ્રભુજી કૃપા કરી હાથ પકડી પ્રભુને સોંપ્યા, બ્રહ્મ સંબંધ કરાવ્યું, સ્વામી સ્વરૂપે ઠાકોરજી સાથે વરણ થયો, એટલે વ્રજ આપણું સાસરિયું પણ થયું. અને એટલા માટે આજીવન વૈષ્ણવ શ્રી યમુનાજીને વિનંતી કરતા હોય, ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. બ્રજની રજમાં અહરની સમને સ્થિર કરીને સ્થાપજો. નારદજી કે છે વ્રજની ભૂમિનો પ્રતાપ છે, તારા સ્વરૂપને યાદ કર. અરે મુક્તિને તો પ્રભુએ તારી દાસી બનાવીને મોકલી છે. ભક્તિ કે છે પણ દુઃખનું કારણ શું? જ્ઞાનને વૈરાગ્ય વૃદ્ધ કેમ થયા? કલિયુગનું કારણ છે. જ્યારથી કલિયુગ આવ્યો, લોકોમાંથી માનો જ્ઞાન વૈરાગ્ય અદ્રશ્ય થયું. દરેક માણસ સ્વચ્છંદી રીતે વિહાર કરવા લાગ્યો. ન કોઈ મર્યાદા રહી, ન શાસ્ત્રની કોઈ સમજ રહી. મહાભારતના વન પર્વમાં એક સરસ પ્રસંગ છે. યુધિષ્ઠિર પાણી ભરવા જાય છે ત્યારે પેલું યક્ષ પ્રશ્ન પૂછે છે કે સંસારનું મોટું આશ્ચર્ય કયું? યુધિષ્ઠિર કે છે અહની અહની ભૂતાની ગચ્છંતી યમ મંદિરમ શેષા સ્થિરતો મિચ્છંતી કિમાશ્ચર્ય મત પરમ. દરરોજ હજારો લોકો મરે છે, મરીને કર્મ અનુસાર યમ યાતના ભોગવે છે, યમના મંદિરમાં જાય છે, અને છતાં બાકી રહેલા લોકો એ જુએ છે અને છતાં એ સમજે છે કે આપણે તો મરવાના જ નથી. એ માનવી મનસ્વી રીતે વર્તન કરે છે. એનાથી મોટું આશ્ચર્ય બીજું કયું હોય? એ તમે કહો છો કે આ કલિયુગનો પ્રભાવ છે. પરીક્ષિતે એને જીવ તો કેમ રહેવા દીધો? પોતાના રાજ્યમાં આશ્રય કેમ આપ્યો? ધાર્યો તો એને મારી શકતો. જો પરીક્ષિત ભગવદીય છે અને ભગવદીઓની દ્રષ્ટિ હંમેશા એ બીજાના સદગુણોને જોવે છે, ક્યારે દુર્ગુણો ન જોવે. બંધ પડેલી ઘડિયાળ હોય ને એ દિવસમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. ગમે એટલા દુર્ગુણોમાં કોઈ સદગુણ તો ચોક્કસ હોય. તો કલિયુગ ભલે દોષોનો ભંડાર છે પણ એનો મોટો ગુણ જોયો. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લપ્તે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. સતયુગ ત્રેતા દ્વાપરમાં જે ફળ મોટા મોટા યજ્ઞોનું યોજન કરીને, તપ કરીને, સાધના કરીને મળતો, એ કલિયુગ કેવલ પ્રભુનું નામ લેવાથી મળી જાય છે. અને આ મોટો ગુણ જોયો એટલે પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો છે. કલિયુગ કેવલ નામ અધારા, સુમીર સુમીર ભવ ઉતરહુ પારા. કલૌ કેશવ કીર્તનાથ. આ કલિયુગમાં પ્રભુના નામનો આશ્રય સૌથી મોટો આશ્રય છે. અને પ્રભુનું નામ લેતા લેતા જીવ ભવસાગરને તરી જાય. તો કે છે દુઃખનું કારણ બતાવ્યું, દવા પણ બતાવો. કહે તો પ્રભુના ચરણનું આરાધન કર. શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સમદ દુઃખમ ગમિષ્યતિ. પ્રભુના ચરણનું આરાધન કર, તારા દુઃખ દૂર થશે. કે આપ કઈ કૃપા વિચારો? નારદજી ક્યારે વેદની સ્તુતિ કરે, ક્યારેક પુરાણના શ્લોક બોલે, ક્યારેક
ગીતાના શ્લોકોનું ગાન કરે, વચ્ચે વચ્ચે પેલા આળસ મળીને બેઠા થાય, પાછા અચેત થઈને ઢળી પડે. અને એમનો દુઃખ દૂર કરવાની ચિંતા નારદજીના મુખ પર છે. કે છે નારદજીને જોતા જ પેલી ભક્તિ શું કે છે, હે મહાત્મન, ક્ષણ માત્ર અહીંયા આવો ને મારા દુઃખને દૂર કરો. જો આ મહાપુરુષોની ક્ષણ પણ બહુ દુર્લભ હોય છે. વાલ્મીકી રામાયણમાં કહ્યું, એક ઘડી આધી ઘડી, એક ઘડી એટલે 24 મિનિટ, અડધી એટલે 12 મિનિટ, આધી કી પુનિયાર 6 મિનિટ, પા ઘડી. તુલસી સંગત સાધુ કી કોટે કટી અપરાધ. પાવ ઘડી પણ જો કોઈ સંતનો સંગ મળે ને તો કરોડો અપરાધ દૂર થાય. પણ ભાગવતજીમાં વિશેષ કહેવાયું, ક્ષણાર્ધે નાપિતુલય ન સ્વર્ગમ ન પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યા નામ કી મુતાસી. અરે ભગવાનનો ભક્તની ભક્તના ભક્તનો પણ અડધી ક્ષણ સંગ મળે તેની સાથે સ્વર્ગ સુખ કે મોક્ષ સુખની પણ તુલના ન થઈ શકે. સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. શ્રી મહાપ્રભુજી કેવા છે કે એમના સાનિધ્યમાં પણ કોઈ જીવ આવીને બેસે ને તો સહજ ઠાકોરજીમાં જીવની પ્રીતિ થઈ જાય છે. મહાપુરુષો ક્યારે પોતાના દુઃખમાં દુઃખી ન હોય, એ બીજાના દુઃખને દૂર કરવાની ચિંતા કરે. ત્યારે સદરત કુમારો કહે છે, દેવર્ષિ તમે ચિંતા ન કરો, માં ચિંતામ કુરુ દેવર્ષે હર્ષ ચિત્તે સમાવહ. ખુશ થાઓ, કેમ કે જ્ઞાન વૈરાગ્યના દુઃખને દૂર કરવાનો ઉપાય પહેલાથી અહીંયા છે. શું કે તમે ભાગવતનું પારાયણ કરો. હું જાણું છું ત્યાં સુધી વેદ ઉપનિષદ અને ગીતાનો સાર ભાગવત છે. તો વેદના મંત્રો, ગીતાનું પારાયણ એ બધાથી જેના દુઃખ દૂર ન થાય, ભાગવતથી કેવી રીતે દૂર થાય? નારદજી સામે શું દેખાય છે? તો કે આંબાનું ઝાડ, આંબાના ફળ કેવા લાગે? મીઠા લાગે. એ મધુરતા આવી ક્યાંથી? થડ, મૂળ, ડાળી, પાંદડા બધામાંથી જુદા જુદા રસ આવે અને ફળમાં આવી પરિપક્વ થાય ત્યારે એમાં મધુરતા આવે છે. ડાળી પાંદડા તમે ચાહો તો કડવા લાગે, મીઠા ના લાગે, પણ ફળ મીઠા લાગે. તો કે છે વેદ રૂપ વૃક્ષ છે, થડ રૂપ ગીતા છે, શાખા પ્રશાખાઓ પુરાણ છે, અને એમાં લાગેલું પરિપક્વ ફળ એ ભાગવત છે. એટલે ભાગવતમાં જે મધુરતા મળે એ બીજામાં ન મળે. કે છે ક્યાં કથા કરું, ક્યારે? ગંગા દ્વાર સમીપે તું તટ આનંદ નામકમ. કે છે હરિદ્વાર ક્ષેત્રમાં ગંગાજીના કિનારે આનંદ નામનો તટ છે, દિવ્ય વાતાવરણ છે, ત્યાં તમે કથા કરો. સનત કુમારો પોતે ભક્તા થાય, નારદજીએ શ્રોતા બનીને પોતે શ્રવણ કર્યું છે. જ્યાં વધાઈ મળી દેવો પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. સાધુ સંતો, કોઈએ કરતાલ લીધા, કોઈએ મંજીરા લીધા, કોઈએ પખાવજ લીધી, અબીલ ગુલાલ ઉડવા લાગ્યો. બધા નૃત્ય કરતા કરતા એક કથા સ્થળે ટોળામાં સાથે મળીને આવવા લાગ્યા અને બધા સાથે મળીને ગાન કરે છે. કે જે જીવનના અંતિમ સમયમાં અંતકાલે જે ભાગવતજીનું શ્રવણ કરે તેને પ્રભુમાં પ્રીતિ થાય છે. સ્વયં ભગવાન ગોવિંદ એને પોતે લેવા માટે આવે છે. જો બે સમય એવા છે જ્યાં લૌકિક વ્યવહારોનો પરિચય થાય. એક તો બાળક નાનું હોય તો બેટા તારા કાકા છે, આ કાકી છે, આ મામા મામી છે, આ પૈ પુઆ છે, ઓળખાણ કરાવી. અને ગડપણમાં માણસ પથારી વર્ષ હોય, આંખો ના ખોલતી હોય, જો તો બા આંખો ખોલો તો મામા મળવા આવ્યા છે, બા જો તો આજે કાકા તમને મળવા આવ્યા. છેલ્લા સમયે કાકા કાકી, મામા મામી, પૈ પુવામાં મન ગયું ને પ્રાણ નીકળી ગયા ને તો ગતિ પણ એની લૌકિક થાય. વૈષ્ણવ એક વસ્તુ યાદ રાખો, જીવનમાં આવતા દુઃખ અને સુખ કર્મોથી આવે છે, પણ આવતો ભાવ કઈ યોનિમાં મળશે એ માણસના સ્મરણથી નક્કી થાય છે. રાજનગર વાળા વેપારીની વાર્તા છે. 3 ભાવ બગાડ્યા. શ્વાનની યોની મળી, ધનમાં જીવો તો સર્પની યોની મળી, ગટરમાં કીડો થયો અને ત્યારે શ્રી ગુસાઈજીએ યમુનાજીમાં પધરાવીને ઉદ્ધાર કર્યો છે. રાજર્ષિ ભરતની હરણમાં ચિત્તની વૃત્તિ હતી, બીજો ભાવ હરણનો મળ્યો. અષ્ટસખાઓને ભગવદીઓની વાર્તા વાંચો. સૂરદાસજીને પૂછ્યું કોણસી લીલા મેં ચિત્ત, એવું નથી પૂછ્યું ક્યાં છે. ભગવદીઓનું ચિત્ત ભગવદ લીલામાં હોય. રાધે બેઠી તિલક સવારતી, લીલાનું પદ ગાઈ અને લીલામાં પ્રાપ્તિ થઈ છે. એમ વૈષ્ણવનું કર્મ પણ શુદ્ધ હોય ને સ્મરણ પણ શુદ્ધ હોવું જોઈએ. છેલ્લા સમયમાં કોઈ લૌકિક ચર્ચાઓ ન કરો, બને એટલું ભગવત જ્ઞાન લો. જો પ્રભુની લીલા સાંભળતા જીવ છૂટશે ને તો ગતિ પણ પ્રભુની લીલામાં થશે. તો કે ભાગવતમાં એ સામર્થ્ય છે કે સ્વયં પ્રભુ એને લેવા માટે પધારે છે. મહાત્મ્યનો બીજો પ્રસંગ કયો છે અને કહે છે શુંજી કે આ ઇતિહાસનો પ્રસંગ એટલો પાવન છે કે જે પણ આ પ્રસંગનું શ્રવણ કરે એના દોષો તત્કાલ નિર્મૂળ થાય અને આ પ્રસંગ જે સાંભળે એના પિતૃઓને પણ તૃપ્તિ થાય છે. તુંગભદ્રા તટે પૂર્વમ અભુતપત્તનમ ઉત્તમમ આપ
આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ. તુંગભદ્રા નદીના કિનારે એક નગરમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એના લગ્ન થયા છે ધુંધુલી સાથે. આત્મદેવ એટલે સીધો સાદો સરળ તપોનિષ્ઠ બ્રાહ્મણ. ધુંધુલી એટલે ધુઆ પુઆ કરાવનાર બુદ્ધિ. પણ આ કથા સાંભળતા પહેલા એક બીજી વાર્તા સાંભળવી જરૂર છે. સાંભળશો તો સમજાઈ જશે કે છે આત્મારામ નામનો એક માણસ. એના મનમાં વિચાર આવ્યો કે મારે જીવનમાં કઈ સત્કર્મ કરવું છે. એના માટે કોઈ પવિત્ર સ્થાન હોય. એ ગામમાં એક નદીના કિનારે ધર્મશાળા હતી. પવિત્ર સ્થાન, સુંદર વાતાવરણ. એના 5 ટ્રસ્ટીઓ હતા. આત્મારામ આવ્યો, ટ્રસ્ટીઓને મળ્યો કે ભાઈ મારે સત્કર્મ કરવું છે, થોડા સમય માટે તમારી ધર્મશાળા ભાડે જોઈએ છે. પેલા ટ્રસ્ટીઓ કહે ભાઈ તારે જો સત્કર્મ કરવું હોય તમારે કોઈ ભાડું ન જોઈતું, લાઈટ પંખા પાણી બધું મફત, અહીં રહીને સત્કર્મ કર. એકાદ મહિનો ગયો, પેલો સત્કર્મ કરવાનું નામ ન લે. ટ્રસ્ટીઓ આવ્યા, યાદ કરાવ્યું કે ભાઈ તને આ ધર્મશાળા મેં સત્કર્મ કરવા માટે રહેવા આપી છે, તારે કરવું હોય તો કર, નહીં તો ખાલી કર. સત્કર્મ તો કરવો છે પણ થોડા સાધન હજી ભેગા કરી લઉં. 3 મહિના થયા, પેલો કોઈ સત્કર્મ ના કરે. ટ્રસ્ટીઓ આવ્યા કે ભાઈ મેં સમજી ગયા, તારે કઈ સત્કર્મ નથી કરવું, તો મફતમાં ઘર જમાઈ થઈને બેઠો છે, ચાલ જલ્દી ખાલી કર. પેલો કે હવે તો આ ધર્મશાળા મારી માલિકીની છે, થાય એ કરી લો, ખાલી નહીં કરું. કેસ ગયો કોર્ટમાં. વકીલોએ દલીલથી સાબિત કરી દીધું કે આ ધર્મશાળા ટ્રસ્ટની માલિકીની છે, આ મફતમાં ઘૂસ્યો છે. ત્યારે જજે પેલા સિપાહીઓને હુકમ કર્યો કે માલ સામાન કાઢીને બહાર ફેંકો, અને હાથ પકડીને ખેંચીને બહાર કાઢ્યો. ત્યારે પસ્તાવો થયો કે સત્કર્મ કરવા માટે આ ધર્મશાળા મળી પણ કઈ સત્કર્મ ન કર્યું, ખાલી કરીને જવું પડ્યું. વાત સમજમાં આવી? આત્મારામ એટલે જીવ વિચારે છે કે સત્કર્મ કરવા માટે કોઈ સ્થાન મળે ત્યારે પ્રભુએ કૃપા કરીને માણસનું શરીર આપ્યું છે. 5 ટ્રસ્ટીઓ એટલે પંચ મહાભૂત, પૃથ્વી જલ તેજ આકાશ વાયુ. વારે ઘડીએ સાવધાન કરે છે આપણને. ક્યારેક બ્લડ પ્રેશર હાઈ થયું, ક્યારેક સુગર વધી ઘટી ગયું, સંકેત મળે કે ભાઈ જલ્દી સત્કર્મ કરી લે. પણ આપણે તો માન્યું કે હવે તો આપણી માલિકીનું છે, કઈ છોડીને જવાનું નથી. છેવટે અંત સમયમાં પછી કેસ ગયો કોર્ટમાં ધર્મરાજા પાસે. વકીલ એટલે ચિત્રગુપ્તાએ ચોપડા ખોલીને જોયા, સાબિત કર્યું કે આ તો એને સત્કર્મ કરવા માટે આ શરીર મળ્યું હતું, એની માલિકીનું નથી. અને પછી ધર્મરાજાએ પેલા યમદૂતોને આદેશ આપ્યો કે ચાલો જઈને લઈ આવો, ખાલી કરો. છેલ્લે પસ્તાવો થાય કે એમને એમ સમય વેડફ્યો ને કઈ સારું કર્મ ન કરી શક્યા. કે આત્મદેવના લગ્ન ધુંધુલી સાથે થયા. ઘરમાં સાધનો છે પણ કોઈ સંતાન નથી. આત્મદેવ વિચારે સંતાન વગરનું જીવન જીવીને શું કરવું? પિત્રો તૃપ્ત થતા નથી, એના કરતા શરીરને ખલાસ કરી નાખો. આપઘાત કરવાનો વિચાર લઈ નદી કિનારે આવ્યો. સામેથી કોઈ સંત પુરુષ આવતા હતા. વિચાર્યું મરતા પેલા સંતના આશીર્વાદ લઈ લઉં, કદાચ સદગતિ મળે. પગે પડ્યો. સંતે કુશલ સમાચાર પૂછ્યા. ધ્રુસકે રડવા માંડ્યો. મહારાજ, મારા દુઃખનું શું કહું? મને કોઈ સંતાન નથી, પણ ઘરના આંગણે બાંધેલી ગાયને વાછરડા થતા નથી. આંગણામાં જે વૃક્ષો છે નથી ક્યારે કોઈ ફૂલ ઉગતા કે ફળ આવતા. બહારથી ફલ ફૂલ લાવું, ઘરે આવતા બગડી જાય. મારા પિતરો મારું તર્પણ સ્વીકારતા નથી. આવું જીવન જીવીને શું કરું? સંતે કહ્યું એટલા માટે રડે છે કે તને કોઈ સંતાન નથી. પણ કેટલા મા બાપ તો સંતાનના કારણે રડે છે. કેટલા બાળકોએ મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તારું દુઃખ કઈ બહુ મોટું નથી, પાછો ઘરે જા. પણ પેલાને પુત્રનો એટલો મોહ. સંતે વિચાર્યું વારે નહીં વળે, હારે વળશે. એક ફળ દઈ કોઈ દિવ્ય આત્માનું આવાહન કર્યું, અભિમંત્રિત કરીને આપ્યું. કહ્યું લે, ઘરે જઈને તારી પત્નીને ખવડાવી દે છે. 1 વર્ષ સુધી એક સમય ભોજન કરે અને સત્ય તપ દયાનું વ્રત કરે. સંતને પગે પડી ઘરે આવ્યો. સંતની વાત સાંભળી પણ માની નહીં. કહ્યું હતું પત્નીને ખવડાવી દેજે, પણ હાથમાં આપી દીધું, લે ખાઈ લેજે. અને જે વ્રત બતાવ્યું કહી દીધું. હાથમાં ફળાવતા જ પેલી દુર્બુદ્ધિ રૂપ ધુંધુલી જાત જાતના તર્ક વિતર્ક કરવા લાગી. જો બિલકુલ આજની સ્ત્રીનું વર્ણન છે. આ ફળ ખાઈશ, ગર્ભવતી થઈશ, બેડોળ બની જઈશ, મારે પ્રસવની પીડા ભોગવવી પડશે, બાળક થશે તો બાળોતિયા ધોવા પડશે, રાતભરીની ચાકરી કરવી પડશે. આવી ઝંઝટ કોણ કરે? દુર્બુદ્ધિને એવા સલાહકાર પણ મળી જાય. ધુંધુલીની એક
નજીકની બેન હતી, આવી, કેમ દુખી છે, બધી વાત કરી. બસ એટલી વાત કે મારી પાસે ઉપાય છે. મને પહેલાથી 6-7 બાળકો છે અને મારી પાસે ધન નથી. તારી પાસે ધન પુષ્કળ છે, સંતાન નથી, ને હમણાં હું પાછી ગર્ભવતી થઈ છું. એક કામ કર, તું ગર્ભવતી હોવાનો ડોળ કરી પિયરે ચાલી જા. મને બાળક થશે, હું તને આપીશ, બદલામાં તું મને ધન આપજે, બેયનું કામ થઈ જશે. કે આ ફળનો શું કરું? કે આંગણામાં ઉભેલી ગાયને ખવડાવી દો, એની પરીક્ષા થઈ જશે. ફળ ગાયને ખવડાવી, પેલી ગર્ભવતીનો ડોળ કરી અને પિયરે ગઈ. 9 મહિના પછી બેને દીકરાને જન્મ આપ્યો. એ લઈને ધુંધુલીને આપ્યો. ધુંધુલીએ સાસરામાં કેવડાવ્યો. દીકરાનો જન્મ થયો છે. પેલો તો રાજી થઈ ગયો. ક્યાં ખબર હતી કે એની બુદ્ધિને છલી રહી છે. મીઠાઈઓ વાંટી બધાને. 2-3 મહિના પછી દીકરાને વહુને લઈને આવ્યો. આખા ગામે સામૂહિક કર્યું. થોડા સમયમાં ગાયને ફળ આપ્યું હતું, એને શુદ્ધ પુત્ર આપ્યો. આખું શરીર માણસનું હતું, કાન ગાય જેવા હતા, નામ થયું ગોકર્ણ. આત્મદે વિચારે, મારા દીકરાનું નામ ગોવિંદ રાખું, રાધેશ્યામ રાખું, શ્યામ સુંદર રાખું. પેલી ધુંધુલ કે નામ મારો દીકરો છે, મારા નામથી પરિચય થવો જોઈએ. નામ રાખ્યું ધુંધુકારી. આત્મદેવ તો જન્મથી તપસ્વી હતા. ધુંધુકારીનું વર્ણન આવે છે. મહાખલ હતો. ખલ એટલે દુરાચારી, સ્નાન શૌચ દયાહીનો, દુર્ભિક્ષક, ક્રોધ વર્તિત, જરાય આચાર વિચારની, ક્રોધી સ્વભાવનો. રાત્રે ઘરેથી નીકળે, ગરીબોના ઝૂંપડા સળગાવી દે, બાળકો રમતા ઉપાડીને કૂવામાં નાખી દે. દુષ્પરિગ્રહ કરતા ચ સબ હસ્તેન ભોજનમ, ખરાબ વસ્તુનો સંગ્રહ કરે, કૂતરાના ટોળા સાથે રખડ્યા કરે અને શબના હાથે ભોજન કરે. શબના હાથે ભોજન કરવાનો અર્થ શું થાય? શ્રી મહાપ્રભુ બતાવે છે કે જે દિવસે આપણા હાથે ઠાકોરજીની સેવા ન થાય, જે દિવસે આપણા હાથે સત્કર્મ ન થાય, એ દિવસે આપણે જીવ્યા જ નથી. એ દિવસે ભોજન કરીએ તો મને આપણે શબના હાથે ખાઈ રહ્યા છીએ. બધા જ દુર્ગુણો એનામાં હતા. ચોરીઓ કરવા લાગ્યો. મા બાપે રોક્યા તો લાતની ઠોકરથી માર્યા છે. ઘરનું વાતાવરણ જોઈ ગોકર્ણજી તો વનમાં ચાલ્યા ગયા. અહીં વાતાવરણ ઓર ખરાબ થયું. મા બાપ ધ્રુસકે રડે છે. આત્મદે વિચાર, આના કરતા તો બાળક નહીં હતું ત્યારે વધારે સુખી હતા. કમસે કમ પ્રભુનું નામ તો લેવાતું હતું. આના કારણે સાવ દુઃખી થાય. અને જયારે વાતાવરણ જોયું ત્યારે ગોકર્ણજી પિતાને સમજાવવા માટે આવ્યા છે. અને એ વખતે જે ઉપદેશ આપ્યો, જે શ્લોક કહ્યો છે, વાસ્તવમાં એટલો અદ્ભુત છે કે જો આપણા જીવનમાં ઉતરી ગયો ને તો માનો કે આપણે તરી ગયા. કે છે, પિતાજી કાળ ધક્કો મારીને છોડાવે પેલા સ્વેચ્છાએ ઘર છોડી દો. એ ઘર છોડ તો ક્યાં જાવ? કે વનમાં જાઓ. વનમાં જઈને શું કરું? ઉત્તરમાં શ્લોક કહ્યો છે. કેમ કે વનમાં આપણે બધા એક દિવસ જવાનું જ છે. ઉત્તરાર્ધ શરૂ થાય 50 પછી 51, 52 બધાનો વન પ્રવેશ થાય. અને વન પ્રવેશ થાય ત્યારે નિવૃત્તિનો સમય આવે ત્યારે માણસે શું કરવું જોઈએ? ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યાસ ગુણ દોષ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમો નિતરામ પિબત્વામ. પિતાજી, ધર્મમ ભજસ્વ સતતમ, હવે તમે નિરંતર ભક્તિ કરો. જીવનના વ્યવહારોને હવે સમેટો. તે જ લોક ધર્માન, આખું જીવન તમે લૌકિક વ્યવહાર નિભાવ્યા. બાળકો મોટા થયા, હવે જવાબદારી સોંપો એને. હજી એ નહીં સુધરો તો આત્મકલ્યાણ ક્યારે કરશો? આ માણસનું શરીર તમને આત્મકલ્યાણ કરવા માટે મળ્યું છે. બધા લૌકિક વ્યવહારો હોય છોડો. પણ કે છે ને, ઘરમાં લગ્ન કે કોઈ પ્રસંગ હોય ને તો બા સૌથી પહેલા તૈયાર થાય. પછી વહુ કે, બા લગ્નમાં અમે જશું, તમારે તો અહીંયા રહીને ઘર સંભાળવાનું છે. જે દિવસે તાળાની જેમ ઘર સંભાળવાનો વારો હોય, સમજવાનું કે આપણે ઘરડા થયા છીએ. અને ઘરની બહાર જતા પહેલા આપણે લાઈટ પંખા બંધ કરીએ, નળ બંધ કરીએ, બારી બારણા બંધ કરીએ, તાળું વાસી ચોકસાઈ કરીને જઈએ. એમ જયારે આત્મા શરીર છોડીને જવા માંગતો હોય તો ધીરે ધીરે લાઈટ પંખા બારી બારણા બંધ થવા લાગે. આંખે જોવાનું ઓછું થાય, કાન સાંભળવાનું ઓછું કરે, હાથ પગ ધ્રુજે. સમજવાનું કે આત્મા શરીર છોડીને જવા માંગે છે. માણસે સાવધાન થઈ જવું જોઈએ. કેમ કે જવાનું તો બધાએ એક દિવસ છે જ, નક્કી છે. ક્યારે કઈ રીતે એ પ્રભુના હાથમાં છે. આપણા જે પૂર્વ જન્મના ઋણાનુબંધ કર્મ અનુસાર ઠાકોરજી પ્રારબ્ધ લખ્યું છે. પણ એ પેલા માણસે સાવધાન થઈ જવું જોઈએ. કે છે માણસે બહુ સુંદર આલિશાન બંગલો બનાવ્યો, બધા સુખ સગવડના સાધનો ઘરમાં વસાવ્યા, ગુરુદેવની પધરામણી ઘરે થઈ, ગુરુદેવનું સન્માન કરી, પછી હોંશે હોંશે ઘર બતાવવા નીકળ્યો. જો મહારાજ, આખું ઘર સેન્ટ્રલ એસી બનાવ્યું છે. બહાર ગમે એટલી ગરમી હોય પણ અહીંયા હિમાલય જેવી ઠંડક, ઠંડી હવા ખાવા માટે બહાર હિલ સ્ટેશનમાં ના જવું પડે. આ જો બાથરૂમ
રેન શાવર છે, આમ નળ ફેરવું ને તો વરસાદ વરસે, બટન દબાવું તો વીજળી ગરજે, ચમકે, ગર્જના થાય. વરસાદમાં નાવા બહાર ના જવું પડે. જો આ ઘરઘંટી વસાવી, લોટ દળાવવા બહાર ના જવું પડે. આ વોશિંગ મશીન, કપડાં ધોવા બહાર ના જવું પડે. આ સ્વિમિંગ પુલ બનાવ્યો, તરવા માટે બહાર ના જવું પડે. આ ગાર્ડનમાં વોકિંગ ટ્રેલ બનાવી, મોર્નિંગ વોક કરવા બહાર ના જવું પડે. આ વસાવ્યું બહાર ના જવું પડે, પેલું વસાવ્યું બહાર ના જવું પડે. ત્યારે છેલ્લે સંતે કહ્યું, ભાઈ એક દિવસ તારે બહાર જવું જ પડશે, કેમ કે ઘરમાં તે સ્મશાન નથી બનાવ્યું. તું નહીં જાય તો ઘરવાળા તને બધા પરાણે કાઢી જશે. જીવનભર માણસ ભાગે છે. તો એ બેફામે બહુ સરસ કહ્યું છે કે જિંદગીભર ભાગતા ભાગતા થાક લાગ્યો, પણ જીવનની સફર છે કેવલ ઘરથી કબર સુધી. રસ્તો કેવલ ઘરથી સ્મશાન સુધીનો કાપવાનો છે. થાક શેનો લાગે છે? તૃષ્ણાઓ પાછળ જીવનભર આપણે ભાગીએ છીએ. સૂરદાસજીનો એક પદ છે, બહુ સુંદર છે, ને બધાએ એને વાગડવું જોઈએ, ચિંતન કરવું જોઈએ. કેમ કે બાળકોને કહીએ બેટા પ્રભુની સેવા કરો, ભક્તિ કરો, હજી તો રમવાના દિવસો છે. યુવાનો કે છે કર્મ કરવું છે, કમાવું છે, સંસાર ચલાવવો છે, ઘડપણ આવશે ત્યારે ભક્તિ કરશું. પહેલી વાત તો કે ઘડપણ આવશે કે નહીં કેટલાને ખબર છે? ઠાકોરજી ઉપર કોઈ ફોર્મ ભરવા આપ્યું હતું? કેટલું જીવવું છે, કયું શરીર જોઈએ છે, ક્યાં જન્મ લેવો છે, પ્રભુએ નક્કી કર્યું છે. બીજું ચાલો માનો ઘડપણ આવ્યું, આંખો જોવાનું ઓછું કરશે, જાડા ચશ્મા પહેરવા પડશે તો દર્શન કેવી રીતે કરશો? કાન સાંભળવાનું ઓછું કરશે તો કથા કેવી રીતે સાંભળશો? હાથ પગ ધ્રુજશે તો પ્રભુની સેવા કેવી રીતે કરશો? જ્યારે શરીર ચાલતું હોય ત્યારે જ આપણે ભક્તિ કરી શકીએ, ત્યારે જ આ દેહનું કલ્યાણ થઈ શકે. ધ્રુવ અને પ્રહલાદે તો બાળપણમાં પ્રભુને પામી લીધા છે. ભક્તિ કરવા માટે કોઈ સમયની રાહ જોવાની જરૂર નથી. બહુ સુંદર પદ છે સૂરદાસજીનો, જન્મ સબ બાતન બીત ગયો, 10 बरस खेलियो लड़काई और पीछे काम ने मोही लियो.